કીધા વગર હવારમાં તો જતા રહેશે. આપણો બાપો આવશે ને તો મારા ઉપર બગડશે. ખેતરમાં નહીં જતા કોઈ નહીં. બાપો તે એરંડાના ખેતરમાં ગયા અને પેલા તે વહેલા ઉઠીને નાહી ગયા અને બાપો બિચારા ખેતરમાં એરંડા કઢાઈને ઉભા રહ્યા હશે રાહ જોઈ જોઈ. કોમ તો કેટલું એ બાપો લેગા શું જો લેગો એ તો બાપા ગામમાં ગયા હે. ચમ એ કોક કોમ હતું એટલે ગયા. અલ્યા કાલ હોદના એરંડા કઢાયા છે હેતરમાંની ઘેર લાવવાના છે અને હું વળી કો હેતરમાં હમણાં હાલ ડાલો લઈને ભરવા આવી છે તે હજી લગન આવ્યો નહીં. કેટલા એરંડા થયા? 30 બોરી થયા એરંડા. 30 બોરી. કાલે જોયું તું કે વાવાઝોડું વધુ ને વરસાદ ટાટ્યું જેટલું મોટું પોડું બોધ્યું અને ઠેસર ચાલુ રાખ્યું ઈ જોવા તો આવો હેતરમાં ઘરમાંની નેકતો નહીં તે અંબુડો આઈએ જો. હું જોવા આવીએ તે આ કાઢીને એટલે જોવા આવીએ. ના અમે આઈએ બે જણે આવે ને એટલે આઈએ બે જણા. હા તો એ આવે ને તો કહેજે કે ઈવન પેલા રહ્યા ને લખમણબા ઈવન છોકરો મોદો થઈ ગયો તે ખભે લેવા ગયા છે હા દવાખાને હમણાં કોકી અટક આવી છે એટલે પણ તે બે જઈ અને ડાલો લઈ અને કોથરા ભરીને બે મોય મોડી દેજો પાછો પેલી બાજુ વાસોટ ના આવે. હારું હા અમારે તો ફટાફટ આવજે હા હું હાલ ખભે લઈને આવું છું. હારું. 30 કોથળા થયા ને એટલે હવે કોક લાવવું પડશે. કોક તો લાવવું પડશે. એક સાધન તો ઘરમાં જોવે. નાસ્તો શું ગયા બનાવ તમે? ગામમાં જતો હતો. ગામમાં ગયા તા? અરે પેલો કાલ વરસાદ નતો આવ્યો તે પેલો મારો ભાઈબંધ નહીં પેલો ટીણીયો એને બાપાને તમાકુ બમાકુ પલરી જાય તે મને ફોન કરે છે કે મારે તો બધું કે પલરી ગયું ને કે ખેતી બાપા રોતો તો શું કરે તે છે આપણે એરંડા ખેતરમાં પડ્યા હે 30 બોરી થયા ને તે આપણે કોક લાવીએ હેડો. શું લાવીએ કોક સાધન લાવીએ, બાઇક લાવીએ કાં તો ગાડી લાવીએ. તને કોઈ બાઇક નહીં પડી છે કાલ આબુ હતું કે પેલા વરસાદનું પ્લે પડતું હતું એ સબ નથી ટેકો કરાવવા આવી એરંડાનો પેલા ટોકર ઉપડાવવા તે ઘરમાં હું કોમ નથી કરતી. કોમ નથી કરતી અને બાપો તો જતા બાપા તો એનો ખબર લેવા ગયા. પેલો બીમાર થયા ને એટલે ખબર લેવા ગયા. લાવીએ આપણે બાઈક. અને બાપા એવું કોઈ કીધું તો એરંડા બેના કોથરા બોથરા જવાનું હોય ખેતરમાં. ખાલી તું ફોન કર તું ઘરનું કોમ પાલ લે અને હું ફટાફટ એવું હોય ને તો પેલા ટ્રેક્ટર કહેતા હું પેલા આવવાનું આ પણ પેલા સગન પાન ટ્રેક્ટર ને પેલા શંકર રહ્યો ને એમની શકરો કોથરા ભરીને લાવી દેવા પડશે કે કોઈની પાછી પથરો રહ્યો ને તૂટી ગયેલો હશે અને પાછું અત્યારે વરસાદ આવે ને બધા કોથરા પલરી બાજુ એ 30 બોરી એરંડા બગડી વાજ બાઈક લાવો કે કોક. હોય એક તો 30 બાઇક ની બોરી એ બાપુ પૈસા નહીં આલે પછી. બાઇક લેવા માટે પ્લે કરી તો કાલ બાબુ હતો કેમ મજૂરી કરવા નતો આવ્યો તો હું ઘરનું કામ કરતી હતી એટલે. હા હેડ મને જવા દે કે બાપુ બગડજી તો મારો આ વળી મોનતા નહીં. કહું છું બાપુ પછી ઘરમાં એરંડા આવી જશે ને તો પૈસા નહીં આલે, એક રૂપિયો વાપરવા નહીં આલે. એના કરતાં લાવી દેતા હોય તો બાઈક ના પાડે એમ તો. પણ મારે જ કરો કેવું પડશે. આ મારી પોતરી જા વરસાદે પલાળી દીધી. શું કરવું ભગવાન? થોડું તો હમું જોવું હતું ખેડૂતોના. હા શું કરું? આ મારું વાવેતર બગડ્યું, ખેતી બગડી અને વાવાઝોડું બધું ઉડાડી ગયું છે. તમાકુ એ ઉડાડી ગયું. ના પોતરી આ તો ખેતરમાં નાખે ને તો કેટલું ગુણ આલે અને આ બધું બગડી ગયું. આમ શું કરું? બોવા ભાઈ શું કરો છો? અરે ભાઈ હું કરું? હું તો થાકી ગયો છું ભાઈ. અલે આના થાકી જો છે ભાઈ તારા મુઢો તો થાકી જવાય છે બીજી વાતો જ નહીં. અરે ભાઈ અમે હારી ગયો છું હું. મારા પછી કશું થાય એવું નહીં ભાઈ. કેમ? કાને હું કરું ભાઈ? આ એટલી તમાકુ હતી અને 8-9 વીઘા તમાકુ આ વાવાઝોડે અને વરસાદે સાપ ઉડાડી મેકી ભાઈ. તે તો વહેલા ઉઠો કે પાલવાન રાખો આખા ગુજરાતમાં વાવાઝોડું આવ્યું તારા ક્યાં એકલા નહીં આવ્યું. ભાઈ હું કરું? મારા આ ઉછેર આયા છે, 2 છોડીઓના ઉછેર આયા છે અને મારા પાસે રૂપિયો નહીં ભાઈ. અલે વિરમ યાટી ના જવાનું તો ભગવાન ને બધું એના હાથમાં છે ખેલ. 2 પોત પછી પૈસા વાપરો ને તો ભગવાન સારું કરે પણ કદી પુંજમાંથી 10 રૂપિયા આલ્યા લે ભાઈ. વાડીના ઘરમાં મેલ્યા છે તિજોરીઓમાં. કદી દોન કર્યું હતી નહીં કર્યું ભાઈ. અમારે જેમ ના બગાડ્યો અમે જેમ ઘરમાં ઘઉં કાઢી દીધા તમાકુ વેચી મારી. ભાઈ એટલું બધું મારું બગડી ગયું ને મારે શું કરવું ભાઈ? હા યાર તો અમે છીએ ભાઈ ટેકો કરજો થોડો થાય. બરાબર. લખમણી નો છોકરો મોદો થઈ ગયો છે. હા તાણ શું થયું? મને ફોન કર્યો કે જલ્દી આવજો ને દવાખાને લઈને જવો છે. હારું હેડો ભાઈ હું કાલ ઓટો મારું. ઓટો નહીં માં પેલી તમાકુ નો ઓટો મારો છો એટલે પેલું પાલો ભાઈ તમાકુ હું જોવા જાઉં છું ને તો મને યાટન આવી જાય છે ભાઈ. યાટા ના આવા સાથે જોડો ફટાફટ ટાટીઓ લાવી અને પોથરી અને હુકવી અને 2 દામ વેચી મારો નકર 2 હોશિયાર કરવાના છે તમારે. શું કરવાનું મારે?
ડાલાવાળા ભાઈ તો આવી ગયા ને. હવે હાલો કોઈક પ્લાન તો કરવો પડશે. શું કરવું? અને મારું તો બૈરું પાછું એવું છે રિહાઈન કાંટા જતું રહે એવું છે એને મનાવવા માટે કોઈક તો કરવું પડશે. ના હોય ને તો અડધા કોથળા હંતાર દે. બાપાને આવતા હતા ને ફટાફટ ડાલાવાળા ભાઈને કહું ને કે ફટ ઘેર ઉતારજો. તો પ્લાન તો કરવો જ પડશે. હા હમણાં બસ હા બસ. બાઈકે આવતું નહીં જવું છે મારા વિસનગર. શું કરું કોઈ બાઈકે આવતું નહીં લઈ લેખો ભાઈ બંધ તો પાડે ના પાડે બાઈક નહીં ને કઈ ના પાડ્યો તો ન લઈને જો કોઈ ભૂર્યા કરતા એના કરતા એક કામ કરવું છે લેખા લઈને ને સીધું એક્ટિવા છોડાઈ દેવું છે નવું ચકાચક ફ્રેશ માલ કોઈની આશા રાખવી જ ના પડે 4 પૈડાવાળું એક્ટિવા લાવી દેવું છે ને લેખાને કહું હેડ મારા અંગાજ આજે ને આજે એક્ટિવા લાવી દઈએ. આ બધી જમીન જાત બધા રૂપિયાથી શું કરવાના આપણે એક્ટિવા છોડાઈ જ દેવું છે. લેખાને કહું કે 4 પૈડો એક્ટિવા લાવે તો મારે તો પગ પોકી નહીં પહા. ના ના આપણે લેખાને ડ્રાઈવર રાખતા લેખાને ગયા શું કરે શિખર હોય છે આટલો એક કૂતરો રહેવા દીધો તો પેલા મુકાઈ ના જવા દેવાય. અમલી એને કીધું તો ડાલાવાળા પણ એને વળી કોકનો ફોન આવે કે વળી જતો રહ્યો. અમે એક કોથરો મેં કહું થ આટલા મેં ત્યાં છે પૂંચકા તો નહીં આતો પકડો હોય છે એટલું કામ તો કર બીજું કોઈ ના કરું કોઈ ના લે લગાવ કરી છી. અરે આ શું કરી અરે એંડા પરવા ગયો તો એક તો અમારું નતો કાલ વરસાદ આવ્યો તે હારથી તમે તો એંડા કઢાઈ દીધા. આમાં બાપુ જ્યાં કોઈ બીમાર છે તે ખબર લેવા ગયા મને કે ડાલું લઈને તું એંડા લેતા આવજો. પેલો વળી નહીં પેલો મહેશો ડાલાવાળો એ વળી બીજા બધા મેકાયેલા છે એટલે કોતરો કોકનો ફોન આવ્યો વર્ધી જતો રહે એવું કરવાનું જતો રહે અમારું ઘોડા આવ્યું કરવું પડે. હું કહું નવરો નહીં વગર મારો હોમ જા કોથરો મેં પડશે આ તો કોઈ થાક અલ્યા પછી મુકાય કોથરો અલ્યા કોથરા મેં કે થાક તો ના આવું છે હું પછી નવા છે નવું એક્ટિવા લેવા જવું છે. હા નવું એક્ટિવા લેવા જવું છે. આ જોવા બધા મારા કોનું તે હા મારા લાવવાનું છે કોને તે તારા લાવવાનું ઓવા રોજ કોકની આશા રાખવાની હોય કોકની આશા રાખે રોજ નિરાશા થઈ જાય છે. ના ના સાચી વાત છે તમારી. આ મને ક્યારને હવારોની કહું છું પણ સમજતા જ નહીં. મારા હાલ નહીં મેં આવ્યો યાર તું જતા મારો હાકે તો વાજે જઈએ તાર. હા તો યાર વિચારો યાર ફોન કરજે મને ફોન કરું મારા પાસે બીજા ભાઈ બંને લઈ જાવ પણ એ હા જો છોટું દાદા એક્ટિવા લાવે છે બધાએ લાવી દીધું. બધો બાઈકો ઉપર ને ગાડીઓમાં ફરે છે તમે મને એટલું એક બાઈક નહીં લાવી શકતા અને આ જો આ એક્ટિવા લેવા જાય છે. તમારે લઈ આવવાનું બાઈક લાવવાનું કે નહીં લાવવાનું? અરે બાપા તો પૂછવું પડે ને એમને તો લાવી દો તો બાપા નહીં પૂછાવું તમે બાઈક લઈ આવો મને મારો બાઈક જોઈએ. હાલના લે તો હાલના તો હું ઉપરથી પડશે બાઈક. અરે એરંડા બધા વેચી લઈ દો મારે બાઈક જોઈએ. અરે ઘરમાં બાપા પૂછ્યા વગર બધો નિર્ણય લઈ લેવાનો. બાપાને પૂછવા જાવ તો લઈ નહીં આપે કદી કશું નહીં લઈ આપતા. એમને તો છે જ ના તાને આવો બાઈક જોવા એ તો ઈકન તો શોરૂમમાં થોડો કમાર હગાત હોય છે તે તાત્કાલિક હાલ દેવું તારા ને બધા વેચી કાઢો. હા એટલે આપણા છે ને આપણે બે મજૂરી કરવા આપણા જ ગયા હતા ને આપણા જ કહેવાય ને. બોલ્યા કે ભાઈ લેજે એમની ખવડાવજે નહીં તો લે હેડમ હોય છે 4 ઘઉંની રોટલો લઈને એટલો કોથરો ઊંચો નહીં થતો કરો. અરે એવું કરે છે કર કે તું એવું કરે છે પણ નહીં થતો નહીં તો આજે ના તો જજે દે કોમ કર ઘરમાં એક કોથરો નહીં પેલી એ કરાય મારે બાઈક જો અને બાઈકમાં બેહવું છે કોમ કરવું નહીં તો બાઈકમાં બેહવું છે હવાનું કોમ કરતા જોર આવે મજૂરી કરાવી નહીં ને બાઈક જોવો તો બાઈકમાં બેહવું છે હોય એક કોથરો મેકાવાનું કીધું તે મેરેથી ને પડે મેરેથી ના પડે અને બાઈકમાં બેહવું છે હું જાઉં છું હવે તમે લાવો હા ભાઈ બૈરો બાઈક ઉપર પડે તમે એટલું એક બાઈક નહીં લઈ આવતા. અરે તું એક તો હું એની મારા ઘેર એક બાઈક જો કે તું રીહાઈને બેઠો છું તો હું હવારે કહું છું લાવો તમે એને ના પાડો તમારે તો બાપાને પૂછવાનું ન પૂછવાનું એટલે તમારે કશું જ નહીં. એટલે આ તો બધું મારા હાથમાં ચાલી દે તું તો પણ બાપાને તો આપવા દે લાવીએ છે પણ બાપાને આવે ને બાપા આવે ને તારે જઈને લઈ આવજો અને ફરજો એકલા ને બાઈક લઈને આવો ને તો જ મને લેવા આવજો એમને મત આવજો. હું તો તો મોનથી નહીં ને અરે આ તો સાચું ભૂલી હતી વાત તો સાચી છે ગમે તે કરવું પડશે 4-5 કોથરા છે ને ચક્રો બોલાઈને વેચ મારવા પડશે જે
15-20 ડાઉન પેમેન્ટ કરી દેવું પડે, બાઇક લાવવું પડે. વાત તો સાચી ચાલું જતું રહે બૈરું તો મારા તો કંટાળ આવી જાય. નાના મને તો રોકવા દે ગમે તે કર. હા જવા દેજે ઘેર તો લેખાન બાયરી નહીં બેટા શું હેડ્યો હું તમારા માના ઘેર જવું. ચમ બસ એમ ઈચ્છા થઈ ગઈ એટલે હેડી. હું ચારને કહું છું કે બાઇક લાવો સાધન લાવો પણ ના નહીં લાવવું એટલે ઝઘડો જ નહીં કર્યો ઘેર હું તા હેડી. હા આ તો લેવો આવે તો શું આવી આ ઝઘડો થયો એમાં થોડું કહેવાનું ઝઘડો થયો બધો ઊભું જ નહીં રહેવું. લઈને આવો તો જ ના પાડી તીનું કરવા આયા પાછા. મિત્રાપાનું કરીએ છે સેટિંગ. શું કરીએ સેટિંગ? બાઇક લેવું કે હું બાઇક મારામાં બાપો તો જ્યાં તો નારે કે બાઇક શોથી લાવવાના માલ મારવામાં પૈસા ને એવું કરવું અમે. બાઈક લેવું છે ઓહો ના લેવાય બેટા બાઈક તો અત્યારે મોંઘવારીનું બધા બાઈકો લાવે ને આજ છોટું દાદા એક્ટિવા લાવે અમાર બાઈક ના જોવે એટલું. હા પેલા મનસે ડાલાવાળા નંબર છે તમારા જોડે? ડાલાવાળાનું નહીં ગમે તે કોકનો બીજા કોકનો નહીં કરજો કોકનો હોય. આ ઇન બાજુમાં રસ પછલો ઈનો છે. કરી આલજો ને ફોન કરી આલજો. આ જ નંબર છે ને? હા એ પછલો લખતો ને તમે રહો હું તો જાઉં. ઊભી ચાલી પણ આ નહીં દેખાતું કરીએ જ છીએ. હેલો અલે એકો બોલો પૈસા પણ બોલે. આ હું કહું છું હા મહેશભાઈ તમારા બાજુમાં એક ફોન આપો ને. હા આપો. હેલો હા મહેશભાઈ આપણા તમે હમણાં એંડા ભરીને ઘેર ના લાવે એટલે ભરીને પાછા ગંદમાં જવાનું છે. એ તો હું તમને બધું કહું છું. તમારું ભાડું કેટલું તમે 1000 રૂપિયા વધારે આલે બસ પણ તમે આવો ને. શું કીધું હો? હા હેડો હું કહું બાપા એટલે અમારે એંડા છે ને એટલે મૈચાને ડાલું મારી મારા બાપાને તો મને વીસી મારું મારા બાપો કોઈને તો કહેતા ના કીધું ને સારું હેડતા હો. હા તો મારે તો બહેરું એમ જતું રહે છે એટલે શું કીધું? અને રિયલ બાઈક તા નંબર હા હેડો જાણો બધોન બાઈક છે હા એટલે હેડો હા તો મોટો બસ તમે શાંતિ. સાચી વાત લઈ આવશો. હા તો અમે કીધું જ કરા ડાલું ઘેર આવશે અમારે. હા તો હેડો. શું કીધું? હેડતા ને પછી નહીં આવે ને તો પછી જતી રહે. હા હેડ. બાઈક કરતી હતી બસ મસ્ત છેવટે લાગે. પેલા પૈસા આલ્યા છે મસ્ત જ હોય કે હમણાં બાપો આવશે ખબર પડશે. મને આજ ગમતું. આ ગમે છે હા, મસ્ત. લહેર ફટાફટ આમ પેલું ફૂલ નું કંકુલ લાઈ ફટફટ વધારી દે. એ તો મેં તૈયાર જ રાખી લાવ ખારી બતાવ. તો કેવું તૈયાર રાખી દો. હમણાં એમ કીધું હોત કે હું જો પોણી વાળો છું તું ખાવાનું તૈયાર રાખજે. તે ખાવાનું તૈયાર નહીં રખાતું કે હજી તો તમે આયા હજી તો હું રોટલી વણવાયું અને આ કેવું તૈયાર રાખી દો. અમે શા બોલ બોલ કરો છો હવે? તું ફટફટ બતાવવાનું કરજે તો બતાવવાનું કરજે ને ફટફટ બધી ઢોકી જેવું પડી સારું. બાપો બગડજી ખબર છે અને મને તો ખબર જ છે બાપો ઘેર તો મને તો પહેવાની બેહી બેહન કાઢી જ મેળવાના થઈ જો. આમ ખાતી ના દાડા દીધ બાઈક આવી ગયું કેમ જીવ આવી ગયો તારા બાઈકમાં જીવ હતો ને આમ ખાતી ના. આ તો હરખનો દિવસ છે બોલ બોલ થોડું કરાય. બાઈક લાવ ઓટો મારી જાય તો ફરી. ઓટો તોય મારું નહીં તું ફટફટ હેડજે હું બાઈક સાઈડમાં કાઢી બાપો મારા ઉપર. હા તમે સાઈડમાં કરી દો. હું બોલ છું. બાઈક લાવતો જ લાવી દીધી છે પણ મારા બાપાને બોનું કાઢું મારા બાપુ મને કાઢી જ મેળવાના છે. હારું તું તે ટેમો ટેમ પોખી ગયા નકર લક્ષ્મણભાઈના છોકરાને તો અટક આવી હતી. કોઈ મહેમાન આવે છે કુછ? હા કોઈ મહેમાન આવેલું લાગે છે. બાઈક લાવ્યા છે એટલે આવ્યા છે ભેગા થયા એનો છોકરો બોકરો લેખા એ લેખા કોણ આવ્યું છે મહેમાન? હા કોણ આવ્યું છે મહેમાન? શોકા આ બાઈક લાવ્યા છે ને શું આવી મહેમાન? આ બાઈક કોણ લાવ્યું તા? હા બાઈક કોણ લાવી બાઈક કોણ આવી મહેમાન એમ કહું છું. મહેમાન તો કોઈ નહીં આવી પણ બાઈક તો બાબા ભૂલ આવ્યો. તાર પણ પૈસા નતો તો બાઈક લાવ્યો છે હજી. તો બાપા પેલા એંડા નતા આપણા એંડા
એ મોતી બોલ બોલ પછી કોથળા વેચી મારે અને પાછું બાઈક લાવી દીધું એરંડા ઓહો પેલા આમ તો મને નતો મેકલ્યો હવારે એટલે ગેલાબા કીધું તું ને તને તો એરંડા એ તો ગંજમાં પડી દીધા હતા મોટું આ બુદ્ધિ હાલી કરે તને કે અરે લોહી પી જાય એક તો લે હું ક્યારે પણ બાપા હેડ 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 લે લે ઓય આઈપોડ લે એ ચાલ લે બોલે બાયરી બોલે હેડ બોલા હેડ ઘરમાં આલા લે હેડ મજૂરી અમે કાઢી છે એરંડા અમે ભેગા કર્યા છે એકદા ઉતારવા આવ્યા હતા બે જણા નેકળો હેડો 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 ઘરમાં નેકળો મારા ઘેર તો કોઈ કોમ નહીં હેડો 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 જોયું કે લાતા ઢાકા ને લે ચો બેનો આના કારણે બધું અંદર પડી કોના નોમું લેજે જો અખતાવાળા આવ્યો તાંતાની ખબર છે બાઈક તો લેતો તો ને બાપા બાઈક લઈ જા હોય માણસ શું તું બાઈક હેડ લઈ જા અને પરજો અખતા પાછા એરંડા કઢાવ કદી આવ્યો નહીં ખેતરમાં ને મારા એરંડા 25 કોથળા એમની બેસી માર્યા હેડવાનું કરો ને તમે મારા માટે તો કરો હેડો હેડ જો ભાઈ એટલે નથી ફોન કરતા નાના ભાઈ કઈ કણ આવીએ તમે તો ઘર જમાઈ રહેવા હોય તો ઘર દોડવાળી મારા બાપા હોય ના પાડતો તો કોકું કે હા કોક બાઈક લાયા ને કાઢી મેળ્યા બાપાએ બાઈક લઈને તો રોડ ઉપર રહેવાનું મમ્મી ને અહીંયા જશે તાર મમ્મી ના આવી તાર મમ્મી કેટલા દાડા ખવડાવજે બે આવી ગયો જવા તો હું જવા દે મિત્રો ઓય રહેશું તો બાપુ અમે આપણો ફરવા નહીં જવા આ મિત્રોને કહેવાનું નહીં મિત્રો જોયું આ જુઓ આ બૈરાને કેવું મોન્યું મારા બાપો જ્યાં હતા લોકોએ પણ ખબર લેવા અને હું ખેતરમાં એંડા પડ્યા ત્યાં બધા છે ને બાર ગંજમાં પડીને બાઈક લાવ્યો બાપાએ અહીં તો આવું કર્યું એક ના એક શું હું એમાં કાઢી મેલ્યો આમ કરવાનું આમ ઘર સમય જઉં છું રવા તમે આવું ના કરતા જો હું હેડ્યો ઘર સમય અમારો વિડીયો ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો રંગીલું વડનગર તમારે મારા જેવું ના થાય ઘર જમાઈ જવાનું મારે જેવું ના કરતા કેવું જય માતાજી મિત્રો